તો હેલો એવરીવન, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. તો આજે પણ જો આપણે દરરોજની જેમ થઈ ગયા હતા એકદમ રેડી કોલેજે જવા, અને આ જો અહીંયા तू मेरे से प्यार करती है या नहीं करती? પછી તો એનીવે આપણે ઉતરી ગયા હતા સીડી, અને આપણે સીડી ઉતરવાનું એકમાત્ર કારણ છે જો આ આટલી ગીરદી હોય એટલે પછી આપણે સવારમાં માથાકૂટ કર્યા વગર સીધા ઉતરી જાય, અને પછી નીચે ઉતરીને આપણે પહોંચી ગયા હતા લેક્ચરમાં. લેક્ચર અટેન્ડ કરવા પહેલા આપણે જો લેવા જવાની હતી બુક, એટલે આપણે સૌથી પહેલા લઈ આવ્યા હતા બુક. પછી લેક્ચર અટેન્ડ કરી અને આપણે આવી ગયા હતા સીધા ગેટ પાસ કટાવવા, કેમ કે આપણે જવાનું હતું ઘરે. ગેટ પાસ કટાવીને આપણે આવી ગયા રૂમે. પછી તો રૂમેથી જો મોટા બે બેગ લઈને આપણે નીકળી ગયા હતા સીધા રેલવે સ્ટેશન, અને પછી તો જો રિક્ષામાં બેસીને આપણે પહોંચી ગયા હતા રેલવે સ્ટેશને. રેલવે સ્ટેશને જો તમે બધા સીધી જાતી ટ્રેન તો જોઈ છે, આજે હું તમને ઊંધી હાલતી ટ્રેન બતાવું. એનીવે પછી આપણી ટ્રેન આવી ગઈ અને આપણે બેસી ગયા હતા ટ્રેનમાં. અને ટ્રેનમાં જો આજે તો એટલી જગ્યા હતી કે બે ભાઈ હુતા હતા ને તોય સામે હજી જગ્યા પડી હતી, પણ કાંઈ વાંધો નહીં. પછી હુતા જો આપણે પહોંચી ગયા હતા જુનાગઢથી આપણે આવી ગયા હતા સીધા કેશોદ, અને પછી જો કેશોદ આવીને આપણે સૌથી પહેલા પહોંચી ગયા હતા આપણી ઘરે. અને પછી ઘરે આવીને આપણે સૌથી પહેલું કામ કર્યું કે નાહી તો થઈ ગયા હતા એકદમ ફ્રેશ. અને પછી જો અહીંયા જોયું ને દીદી આખા રૂમની દિશા ફેરવી નાખી હતી, માંથી બધું અહીંયા નાહીથી બધું વાહ, પણ કાંઈ વાંધો નહીં, તોય સારું જ લાગે છે. પછી જો તારક મહેતા ચાલુ હતું એટલે આપણે કરી લીધો થોડોક નાસ્તો કરીને પછી દીદી ને મમ્મી જો અહીંયા ફોલતા હતા વટાણા, એટલે આપણે કાચા વટાણા બહુ ભાવે એટલે આપણે બેસી ગયા હતા ઈ ખાવા. અને પછી જો દીદીએ બનાવ્યું હતું મોસંબીનું જ્યુસ, એટલે આપણે થોડુંક ઈ પી લીધું. અને પછી ટ્યુશન વાળા આવી ગયા એટલે આપણે બેસી ગયા હતા દીદીને હેલ્પ કરાવવા. પછી ટ્યુશન વાળા જેવા જ ગયા એવા પપ્પાએ આપણે બોલાવી લીધા હતા કે હાલ થોડુંક ટ્રેક્ટર હમું કરાવવામાં હેલ્પ કરાવ. તો આપણે રસનો ગ્લાસ લઈ પપ્પા માટે અને વયા ગયા હતા સીધા બહાર, એટલે આપણે પણ થોડોક પી લીધો હતો. પછી તો જો આવી ગયા હતા નાસ્તા વાળા ભાઈ, ત્યાં તો જેવા જ આપણે અંદર જતા હતા એવા જ બહાર આવી ગયા હતા આપણા કુકીબેન, એટલે પછી એને થોડોક નાસ્તો નાખી દીધો. અને પછી થઈ ગયો તો આરતીનો ટાઈમ, એટલે મમ્મીએ કરી લીધી આરતી, અને અહીંયા જો બા પણ આવી ગયા છે આરતી કરવા. પછી આરતી કરીને આપણે કિચનમાં જોયું તો મમ્મી બેસી ગયા હતા અહીંયા રોટલી બનાવવા. પછી રોટલી બની ગઈ એટલે આપણે તો રોટલી ખાવાની નહોતી, આપણે ખાવાની હતી મેગી, એટલે આપણે મેગી ખાઈ અને પછી વયા ગયા સીધા સુવા. તો મળીએ કાલના નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.